કેટલા સમયથી મોકાની વાટ જોતો હતો. આ જ સમય આવી ગયો. આ કાગળિયા કેટલા સમયથી મેં હાંસવા હતા. ભદ્રી ખબરી બેઠો લાગે. હા હું કાગળિયા ફેરવે છે ઈ. જવું છે કજુ અંદર જવું છે. હા ના અહીંથી બતાય છે ને સંભળાય છે. આજ છે ને ધીરા દાદા ગયા છે તાલુકામાં એની બેનનું ના નામ કમી કરાવવા. પછી મારે ખાલી ધીરા દાદાનું જ નામ કમી કરાવવાનું. એટલે આ જમીન કોડા બધાયનો માલિક હું. લે હા તો જો ધીરા દાદાનું નામ જમીનમાંથી કાઢવાની વાતું કરે ને એનું સડાવે એટલે એને હું 300 વીઘા ઝડપી લેવાની લાગે ભદ્રી. હા નકર આ સમયમાં 1800 કોઈ કામ કરે હે. વકીલે મને કીધું જ છે ખબરી ખાલી તારી સહી અને ધીરા દાદાનો અંગૂઠો લઈ લે પછી બધું કામ મારું. હાલો હાથ સહી કરી લઉં. હાલો હવે આજ પછી હું માલિક બનવાનો છું. જૂના દાદા આવ્યા. હા ઈ ખબરીનો વારો પાડશે હવે. હા હવે ખબર પડશે ને. કારણ કે ભાઈ છે ને ધીરા દાદા ને. આવી ગયા વાડીએ લે. હા હું કરતો તો ખબરી બસ બેઠો તો. ઓલા કાગળિયા હું હંતાડ્યા તે ઠીક હા હા આ તો મારા ગામડેથી આવ્યા હતા. મારા બાપા છે ને જમીનમાં થોડોક ભાગ પાડે તે 1 વીઘો આવે એમ છે. ઠીક છે સહી કરીને મોકલી દેજે. લાય લાય મને જોવા દે લે. હવે મારા કાગળિયામાં તમારે શું જોવું? અરે ખબરી મને વાંચતા આવડે છે હું કઈ અભણ નથી. લાય લાય મને જોવા દે. પણ હવે એમાં હું તમે જોશો? અરે પણ જોવા તો દે મને. તીરા દાદા એ બાપા ખબરી તું મારા ભાઈને ડગો દેશો. તને એટલો એટલો હાસવો અને તું મારા ભાઈને ડગો દેશો એમ કહીને તારે હંધુય તારા નામે કરી લેવું એમ ને. એ જરા દાદા હવે કોઈને કહેતા નહીં. હું તમને 50,000 આપી દઈશ. એમ નોય તારે જે થાળીમાં તે ખાધું ઈ થાળીમાં તું થૂકવાનું કરશો અને હું તને હું 50,000 માં વેચાઈ દઉં એમ તને લાગે? હવે છે ને તમે કહેતા નહીં. હાલો લાખ આપી દઈ બસ. લાખાય નહીં મારા ભાઈની જમીનમાં તો હું તારો ભાગ પડવા જ નહીં દઉં. હું મારા ભાઈને કહી દેવાનો છું. જોતું હવે જો ધીરા દાદા નહીં કહેતા ફાડી નાખો બરોબર. એ ઊભો રે કાગળિયા ફાડવાના નથી. એમાં છે ને મારો અડધો ભાગ લખી લે આ તો જો અરે કજુ બે હંપી ગયા. બે હંપી ગયા. બે ભેગા થઈને ધીરા દાદાની જમીનનો ગોટીઓ વાળી દે હે. હા હોશિયાર છો. લે હોશિયાર તો રહેવું જ પડે ને. ત્યારે ભાગ જોતો એમ કેમ ને. થઈએ હવે બેયનો ભાગ બરોબર. પણ આમ જો ધીરા દાદાને ખબર ન પડવી જોવે. નો ખબર પડે તમ તારે. સારું હાલો કરો છે. હા એકલા જોતું તું લે હતું. આમ જો હવે ધીરા દાદાનો અંગૂઠો બાકી છે એ તમારે લેવાનો. ઈ ભાઈ લઈ લે હું આમ જો ઈ ખરા તડકાના આવતા છે આ તાલુકાથી એટલે છે ને આપણે ઠંડુ શરબત એના હાટું બનાવવાનું છે. એમાં આપણે નાખી દેવું કાક બે ભાન થઈ જાય એટલે આપણે અંગૂઠો લઈ લેવું. ઈ વાત હશે. હાલો હવે તૈયારી કરી નાખી. હાય એ ગજુભાઈ એક કામ કરવી આપણે બે ગોટો વાળી દેવી. આ તો આપણે સેવીને એના હાથમાં જમીન આવે કાંઈ વાંધો નહીં બટા. હવે જોયું છે તમે કેમ જમીન લ્યો છો એમ. હાલ પત્રી મારી પાસે એક પ્લાન છે જ તે. હે હા હા ચાલો હાલો. હાલ ભલે ને 4-5 ધક્કા થયા થોડા ઘણા દેવાય પડ્યા પણ બેનનું નામ તો કમી થઈ ગયું. હવે તો 300 વીઘાનો માલિક હું એકલો. લે લા એ ધીરા દાદા તમને જ ગોતતા હતા ક્યાં ગયા હતા? એટલે શું કામ છે? હું છે ને તાલુકામાં ગયો તો આ બેનનું નામ કમી કરાવવા. બેનુની નામની ક્યાં કરો તમારું નામે કમી થઈ જાય હમણે. લે કેમ? તો હું આમ જો ઘરે જાવ ને ઓલા બે છે ને મસ્ત પ્લાન કરીને જ બેઠા છે. કેમ પ્લાન એટલે? હા તમારી બધી જમીન છે ને હડપવાનો પ્લાન છે ઈ બેયનો. બસ હવે તમે છે ને રહેવા દો. તમારે છે ને કોઈની ગાળીઓ કર્યા વગર હાલતું નથી અને અમારે જે હાલે છે એમાં તમે ડખો કરાવો છો બાધન કરાવો છો. એવું કાંઈ બાધા નથી કરાવતા. તમે ઘરે જાઓ ને એટલે શરબત પાય જોજો. એ તો શરબત તો પાય જ તી. એને ખબર છે કે ધીરા દાદા તાલુકામાં લાવ્યા એટલે એનો મગજ ઠંડો કરવા માટે શરબત પાય જ તી. આપા ઈ વાત થાશી ધીરા દાદા ઈ શરબત પાય. તમારે પીવાનું નહીં ખોટું નાટક કરવાનું ઘડી છે ને બેભાન પડી જવાનું. પછી તમે જોજો હું થાય. હા ગોતતા અમને બે ને આવશો તમે. ગજુન પત્રી ક્યાં ગયા કેતા તા ઈ વાત થાશી હતી. તો એ ભલે વાંધો નહીં તમે જાઓ તમારું કામ કરો. ધીરા દાદા ખાલી એટલું કામ કરજો બરોબર. ખોટું પડી જાજો. ગોતતા નો આવો તો અમને કેજો જાઓ. એ ભાઈ નવીને હું બેઠો રાંધવા માંડ જા. રોટલા બનાવવાનું છે શાકે બનાવવાનું છે. એ બે રોટલા ને શાક ને બધું બનાવીને આવ્યો છો. હજી મેં ખાધું નથી. મારે ખાવાનું બાકી છે. એ ભાઈ હતું ને એ તો હું બધું ઉલાડી ગયો. તારે ખાવું ને તો નવું બનાય હવે.
એ ગાડા કા ખાવાની રીત રેખ રીત આમ જો તારા લગને ક્યાંય નહીં થાય તો બાએ નહીં આપે તને કોક ખાવાવાળી બનાવી દેવી એ ભાઈ કેદું તને એક પ્રશ્ન પૂછવાનો હતો મારા તો લગન નહીં થાય પણ તારા લગન કઈ દી થયેલા એક કીધા જ્યાં મારા લગન છાછા તીન કરે એ તો મારા ભાભી ક્યાં છે તો પણ તારી ભાભી તારા લીધે તો વહી ગઈ તું નાનો હતો ને ત્યાંથી નકરું ખા 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 કર્યો કોઈ દિવસ કાંઈ સારી વસ્તુ જ ન રહે ખાઈ જાઉં ક્યાં આવ્યો જાય રખડી રખડી ઓલી બાય પછી છે ને એમને કંટાળી ગઈ કે તારો ભાઈ મારો ભાઈ એમ કરીને ગઈ ઘરેણાનું પોટલું નાખી એ ભાઈ આમ જો તો લગન કેમ બધા કરતા છે મારે એવું શીખવું છે એટલે ક્યાંક મારું વ્યવહાર થાય ને તો મને ખબર તો પડે કેમ લગનમાં શું કરવાનું હોય એ ગાંડા આપણે કેટલી વખત કંકોત્રી આવી ગામમાંથી નગાવાલાની અરે ત્યાં જાતા હતા ત્યારે તું શું કરતો એ ભાઈ મારે ઈ નો જોવું ને મારે તો કાઉન્ટર ઉપર હું મેનુ છે ને ઈ જોવાનું હોય સીધો જ તી ખાવા અને પાછું ઘરે આવવાનું હોય ને તો પાછો ખાઈને ઉઈ આવું એટલે ભૂખ ન લાગે કે નહીં મારે જમવાનું કામ હોય ના મારે શું કામ હોય એ ગાંડા પેલા છે ને સીધું જમવા ન જવાય કાંક જોવાય માંડવે જાય વરરાજો કેવો છે વરરાજાઈ હું પહેર્યું છે વહુલાડી કેવી છે બધું હરખી રીતે જોવાય માંડવાનો શણગાર કેવો છે એમ જોવાય પછી આપણને ખબર પડે ને કે વરરાજોની કેવા હોય ને કેવી રીતે લગ્ન થાય આમ એ ભાઈ મને શીખવાડ દે એટલે ભાઈ મારે તો કઈ માથા ગયું નહીં નકર તારે એટલું જોવાનું થાય મારું વ્યવહાર થાય તો આપણે એક કામ કર આજ તને શીખવાડી દો પછી કાંઈ આ તો વાંધો નહીં બરોબર ને એમાં હું આવવાની બધું કરી જો વહુલાડી ભલે મારે બનવું પડે આયા તને આજ ફેરું એ ભાઈ ફેરા ફરવાનું છે એમાં લુગડા કેવા પહેરવાનું મારે ઈ હું તને બધું સમજાઈ દઈશ પછી કાંઈ આ તમ તારે જીણા દાદા પ્લાન સમજી ગયા ને હા હા જો ફેલ ન થાય અરે ફેલ થવા જ નથી દેવું આપણે પેડ ના કાગળિયા ત્યાર જ છે હા આવે એટલે અંગૂઠો મરાઈ દેવાનો હા હા ડેલી ખખડી અંદર મેં ક્યાં આવો આવો ધીરજદા અરે માંડ કામ પતાવ્યું હો આ નામ કમી કરાવવામાં તો ભાઈ કેટલા ધોળા પણ ભલે ને થોડા ધોળા થયા પણ નામ આપણે મારા નામે 300 વીઘા જમીન તો થઈ ગઈ ને એનું ને રાજી કરી દીધી હો પણ સર કરી દીધી ને હા હા સારું આમ જો ધીરજદા હવે છે ને અમે તમને રાજી કરી દઈએ હે? હા આ કેમ? તડકો કેટલો છે અરે વાત જવા દે લીંબુ શરબત પીવું ને હા લેતો આવો હા 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 એ ધીરજદા એ શરબત લાવો ધીરજદા ને તડકો કેટલો લાગ્યો છે લ્યો મોટભાઈ પીવો પીઓ પીઓ તમે કે બે કેટલું મારું ધ્યાન રાખો છો હે અરે આમ જો તમારી સિવાય અમારું કોઈ છે દુનિયામાં જે સિવાય તમે છો તો એક કામ કરો તમે થોડુંક પી લો હે નહીં નહીં અમે હમણાં પીને જ બેઠા આ તો મેં કીધું હમણાં ધીરજ આવશે તડકાનો એટલે 2 ગ્લાસ એને હાટું રાખી એ હારું હારું હા, પી લો લે બી રસોઈ કરી હો આ ઓલા ગજુની અને પત્રીની વાત હાચી છે તરત શરબત લાવ્યા મેં કીધું કે તમે પીવો એ કે ના ના અમે પીને બેઠા પણ નક્કી આ છે ને મને મારી નાખવાનો પ્લાન લાગે છે પણ હવે જોવું છે હવે આ ખબરી નહીં શું કરે છે એ જોવો હાલ ખબરી ઉતાવળ રાખ્યો હા હા ઓય બાપા એ ધીરજ દાદા મને ના કઈ ખબર ભલાની લોકોની વાત સાચી નતો મારતો હો. ઓય બાબા એ ધીરજ દાદા ભૂલ થઈ ગઈ એમ કરીને મારી સહી લેતા હતા આ બધી જમીન એ ધીરજ દાદા ઓય બાબા ઓય બાબા એ ધીરજ દાદા મારી ભૂલ થઈ ગઈ એ ધીરજ દાદા ક્યાં ગયા મને કઈ દેખાતું નથી ધીરજ દાદા આ આંદોલન થઈ ગયું એ ધીરજ દાદા ક્યાં ગયા એ ખબરી આઈ એમ એ હું જાવ લે લે હું જા એ આ તો જમીનની જગ્યાએ જમીન રહી જાય અને હું જેલમાં જાય આમ જો ખબરી હું જાવ પપ્પા મને કઈ દેખાતું અરે નથી હા એ ધીરજ દાદા તમે અહીં બેસજો એ આમ જો હું હમણાં બહાર જાઉં ને હમણાં આવું છું હો હા ઘણા હો જો આ બધું રેડી તું વરરાજો હું વહુલાડી બરોબર ને બરોબર. હવે આપણે ફેરા ફરવાના છે શા કાંઈ વાંધો નહીં અને ભાઈ જો અહીંયા છે ને આવી રીતે જગવે બધા પછી જવતલિયારી આવશે અને ઓલા આપણે ડોલ પડી ને ત્યાં પગ અડાડતું જવાનું અને આગળ હાલતું જવાનું આપણે એ ભાઈ એ બધું તો ઠીક હા. પણ આ વાયર હું કામ ગળામાં નાખ્યો એ વાયર નથી આ વરમાળા છે ચેક ભરવાના છે હા એ આવી રીતે ત્યાં વરમાળા નાખે
તું કાંઈ સમજ્યા નહીં ને હાલ કર શરૂ હવે ધીમે ધીમે હાલજે આમ વાહ એ ભાઈ ડોલે પગ અડાડો ને હા અડાડજે હે હે હું પણ જ્યાં ત્યાં હુલેવા પાટું મારી દીધું એ ભાઈ તે તો કીધું તું કે ડોલે પગ અડાડ તે મેં તો અડાડ્યો આમ પણ એનો ચાલ લઈ જા પાછું લઈ એ ભાઈ હવે ડોલ ની શું જરૂર પડે ભાઈ એને પગ અડાડ્યા વગર આગળ નો હલાય એવું છે હા આ તારે અડાડો ના છે જલ્દી લાય ખાય ખા આ ગાંડો તો ગાંડો મીઠો નહીં હું શીખવાનું એમ શીખને નકે ત્યાં તું ઊંધું બાપી છે એટલે કહું તારક નક્કી થઈ જાય તો બધું મેળ આવી જાય તારો એમ હાલ કમ્પ્લેટ ને હા હારવા દે બાપા તો ભાગતો નહીં એ ભાઈ એક થઈ જાવ પૂરો ઘડી કોરો ખાઈ જાવ છે ના ના એમાં ધીરે ધીરે હાલવાનું હોય એ ગાંડા હા હું કરેસ તું એ પથુભાઈ લગન કરું છું ભાળતા નથી આંચ્યું નથી એ ગાંડા તને નિયમની ખબર છે કે નહીં સરપંચે તો આપણા ગામના બધા મળીને નક્કી કરેલું છે કે જે કોઈ છોરાયા કે સાના માના લગ્ન કરશે ને જમણવાર વગર એને 50,000 નો દંડ ભરવો પડશે એટલે પણ તને એવું ખબર પડે કે તારો ભાઈ કે છે ઉના દાદા એ ઉના દાદા હવે લગન કરી નાખવા જો ને પથુભાઈ માન મેળ આવ્યો છે અરે એમ કે લગ્ન કરો આપણે 50,000 નો દંડ ભરવો પડશે હવે ઈ મારો ભાઈ ભરી દેશે ખમો વિડિયો ઉતારીને સરપંચને મોકલી દઉં ના 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 પથુભાઈ હે અરે નાના હું સૌ ઉનો સૌ હું ગાંડાને શીખવાડું સૌ એમ વિડીયો ન ઉતારતા ભલા મળશો 50,000 આમ ચમતા મારે ફરવા પડશે ગાંડા કાઢી નાખ તું આ એ ભાઈ પાણી લેવા દેના ભાઈ કરે એ પથુભાઈ તમે જાવ છો ને હવે માન મેળ આવ્યો લગન એ કરવા. ઉના દાદા હાસા હોય કે ખોટા હોય જો તમે લગ્ન કરો છો અગ્નિની સાક્ષી છે જો આ વિડિયો ઉતારો છો એ પાડો, જો પાડો. સરપંચ આ બે છે ને લગ્ન કરે છે છાનાઈ આની પાડી છે ને 50,000 નો દંડ લેવાનો એ છે પાડો પાડો પથુભાઈ પથુભાઈ ને પકડ ગાંડા 50,000 રૂપિયાની અડસીએ લગ્ન કરવામાં એ ભાઈ ફેરા ફરતા જઈ પૈસા આવી. પછી કરશું હાલ પથુભાઈ અરે ક્યાં ભાગ્યા તમે પથુભાઈ ક્યાં ભાઈ ગાઉં સરપંચ પાસે જાઉં છું વિડિયો લઈને પથુભાઈ એક કામ કરો અમે તમને છે ને 20,000 રૂપિયા આપી દી વિડીયો ડિલેટ કરી નાખો રોકડા પડ્યા છે હા રોકડા આપી દો લાવો પૈસા ડિલેટ કરી નાખો જો વિડિયો ડિલીટ હા થઈ ગયો ડિલેટ હા ઓય બાપા ના જો તો ખોટું ખોટું લગ્ન કરવામાં 20,000 રૂપિયા ની હાથા લગ્ન કર્યા હોય તો કેટલા ની અડે